હવે આગળ વાત વરસાદી માહોલની। રાજ્યમાં 24 કલાકમાં 162 તાલુકામાં વરસાદ ખાબક્યો। રાજકોટના લોધિકામાં સૌથી વધુ 5 ઇંચ વરસાદ, વેરાવળમાં 5 ઇંચ, વંથલીમાં 5 ઇંચ, માણાવદર, કેશોદ, માળિયાહાટીનામાં 4 ઇંચ, સાબરકાંઠાના ભાભરમાં 4 ઇંચ વરસાદ। અત્યાર સુધીમાં સિઝનનો 25.30% વરસાદ ખાબક્યો। રાજ્યમાં આજે પણ ભારે વરસાદની આગાહી। દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ ખાબકશે। સુરત, વલસાડ, વાપી, નવસારીમાં આગાહી કરાઈ છે। સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં પણ વરસાદની આગાહી છે। રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબીમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના। ડાંગમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી। પૂર્વ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની આગાહી। મહીસાગર, ગોધરા, છોટાઉદેપુરમાં ભારે વરસાદ પડશે। મધ્ય ગુજરાતમાં મધ્યમ વરસાદની આગાહી છે, તો અમદાવાદ, ગાંધીનગર, આણંદમાં મધ્યમ વરસાદ વરસશે। પૂર્વ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે। મહીસાગર, ગોધરા, છોટાઉદેપુરમાં ભારે વરસાદ પડશે। મધ્ય ગુજરાતમાં મધ્યમ વરસાદની આગાહી। અમદાવાદ, ગાંધીનગર, આણંદમાં મધ્યમ વરસાદ વરસશે। પૂર્વ ગુજરાતના જે ભાગો જેમાં ખાસ કરીને મહીસાગર, દાહોદ, ગોધરા અને છોટાઉદેપુર જેવા વિસ્તારો છે એમાં પણ ભારે વરસાદની શક્યતાઓ રહેલી છે। મધ્ય ગુજરાતના બીજા જે વિસ્તારો છે જેમાં અમદાવાદ, ગાંધીનગર, આણંદ, ખેડિયા, નડિયાદ આ તમામ વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ વરસાદો નોંધાય તેવું એક અનુમાન છે। સૌરાષ્ટ્રના મોટા ભાગોમાં મધ્યમથી સામાન્ય વરસાદની આગાહી કરાઈ છે। રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબીમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે। અમુક વિસ્તારોમાં સામાન્યથી સારા વરસાદની આગાહી કરાઈ છે। સૌરાષ્ટ્રની વાત કરવા જઈએ તો સૌરાષ્ટ્રના પણ તમામ જિલ્લાઓની અંદર મધ્યમથી સામાન્ય વરસાદની શક્યતાઓ રહેલી છે। અમુક વિસ્તારો એવા હશે કે ત્યાં અતિ તીવ્રતા સાથે 2 થી લઈને 5 ઇંચ સુધીના વરસાદો જોવા મળી શકે છે। જેમાં ખાસ કરીને એવરેજ જોવા જઈએ તો રાજકોટ, મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લાઓ એવા છે કે ત્યાં જનરલી વરસાદનું પ્રમાણ ઓછું રહેતું હોય છે, પણ 10 તારીખના રોજ 10 અને 11 તારીખે 2 દિવસ સુધી મોરબી, સુરેન્દ્રનગર અને રાજકોટ જિલ્લામાં પણ સારા વરસાદો પડે અથવા તો ભારેથી અતિભારે વરસાદ પણ થઈ શકે છે। મેઘરાજાએ સૌરાષ્ટ્રમાં સટાસટી બોલાવી। સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો। અમરેલી, દ્વારકા, રાજકોટ, ગીર સોમનાથ સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદ વરસ્યો। કેટલાક વિસ્તારમાં તો પૂર જેવી સ્થિતિ સર્જાઈ। આ તરફ બનાસકાંઠામાં પણ જળબંબાકાર જેવો ઘાટ ઘડાયો। કચ્છના નખત્રાણાના ઉખેડા નજીક નદીમાં જોરદાર પ્રવાહમાં કાર તણાઈ ગઈ। ઉખેડા રસલિયા માર્ગ પર કાર તણાતા લોકોના જીવ તાળવે ચોંટી ગયા। સ્થાનિક નદીમાં જોરદાર પૂર આવતા કાર તણાવા લાગી। સ્થાનિક લોકો ટ્રેક્ટર લઈને મદદ માટે દોડી આવ્યા। કારમાં સવાર વ્યક્તિને ગામના સ્થાનિકોએ બહાર કાઢ્યા। બાદમાં કારને દોરડાથી ટ્રેક્ટર સાથે બાંધીને ખેંચવાનો પ્રયાસ કરાયો। નખત્રાણાના ઉખેડા, રસલિયા, કાદિયા પંથકમાં ભારે વરસાદ વરસ્યો છે। રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ। લોધિકા તાલુકાના ચીભડા, દેવગામ, ચાંદલીમાં વરસાદ। મેટોડા, કોઠા, પીપળિયા સહિતના ગામમાં ધોધમાર વરસાદ ખાબક્યો। વરસાદના કારણે સ્થાનિક નદીમાં નવા પાણીની આવક શરૂ થઈ છે। અષાઢી બીજ બાદ સતત બીજા દિવસે વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો। દ્વારકા ટંકારિયા પ્રેમસર ગામને જોડતા માર્ગ પર પાણી ફરી વળ્યા છે। લોકોએ એકબીજાની મદદથી રેસ્ક્યુ હાથ ધર્યું। અવરજવર કરતા લોકોને દોરડા વડે રેસ્ક્યુ કરવા કલ્યાણપુર તાલુકાના ટંકારિયા ગામે આબ ફાટ્યાની સ્થિતિ। ધસમસતા પાણીના પૂર વહેતા હોવાથી અવરજવર કરતા લોકોને હાલાકી પડી રહી છે। ભારે વરસાદના કારણે રસ્તા પરથી પૂરના પાણી વહેતા થયા। સમાચાર દ્વારકાથી। રાવલ આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો। 2 ઇંચથી વધુ વરસાદથી પાણીની સ્થિતિ જોવા મળી। રાવલ ગામ પાસે રોડ આસપાસના ખેતરોમાં પાણી ભરાઈ ગયા। એક સપ્તાહ બાદ મેઘરાજાની ધમાકેદાર બેટિંગથી ખેતરો જળબંબાકાર થયા છે। જિલ્લામાં એક સપ્તાહના વિરામ બાદ ફરી મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરી છે। ત્યારે હું આપને સીધા દ્રશ્યો બતાવવા માંગીશ। દ્વારકા જિલ્લાના રાવલ, કલ્યાણપુર સહિતના જે આ ગ્રામ્ય વિસ્તાર છે, ગ્રામ્ય વિસ્તારના
ખેતરો છે તે બેટમાં ફેરવાયા હોય તેવા દ્રશ્યો અહીં જોવા મળી રહ્યા છે। ખેડૂતોની વાત કરીએ તો એક સપ્તાહનો વિરામ હતો ત્યારે ખેડૂતોએ ખેતી કામ કરી લીધું હોય ત્યારે આતુરતાથી મેઘરાજાની રાહ જોઈને બેઠા હોય ત્યારે આ ફરી એક સપ્તાહ બાદ વરસાદ વરસતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છે। ખેડૂતોના ખેતરો છે તે પાણીમાં તરબોળ થયા છે ત્યારે ભારે વરસાદના કારણે ખેડૂતોમાં પણ ક્યાંક ને ક્યાંક ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। મુકુંદ મોકરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, દેવભૂમિ દ્વારકા। દ્વારકાના કલ્યાણપુર તાલુકાના રાવલ ગામે ધોધમાર વરસાદ ખાબક્યો। રાવલના બસ સ્ટેન્ડ સહિતના વિસ્તારમાં પાણી વહેતા થયા। મેઘરાજાની તોફાની બેટિંગથી બસ સ્ટેન્ડ સહિતના રોડ પાણીમાં ગરકાવ। દેવભૂમિ દ્વારકા જિલ્લામાં એક સપ્તાહના વિરામ બાદ ફરી મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરી છે। આપ સીધા દ્રશ્યોમાં જોઈ શકો છો, દ્વારકા જિલ્લાના રાવલ ગામના દ્રશ્યો છે। રાવલ ગામમાં મેઘરાજાએ હાલ તોફાની બેટિંગ શરૂ કરી છે। રાવલની બસ સ્ટેન્ડ આસપાસના જે વિસ્તાર છે તેમાં પાણી ભરાઈ ચૂક્યા છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો, વાહન ચાલકો તેમજ રાહદારીઓ પણ મુશ્કેલીમાં મુકાયા છે। ત્યારે વાત કરીએ તો રાવલ તેમજ આસપાસના જે ગ્રામ્ય વિસ્તારના ખેતરો છે તે ખેતરોમાં પણ પાણી ભરાઈ ચૂક્યા છે। ભારે વરસાદના કારણે ક્યાંક ને ક્યાંક ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો છે। મુકુંદ મોકરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, દેવભૂમિ દ્વારકા। જામરાવલમાં માત્ર 1 કલાકમાં જ વરસાદી વાતાવરણ જોવા મળ્યો હતો। ભાટિયા ગામે મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી। દ્વારકા જિલ્લામાં એક સપ્તાહના વિરામ બાદ ફરી મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરી છે। આપ સીધા દ્રશ્યોમાં જોઈ શકો છો, દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના રાવલ ગામે ધોધમાર વરસાદના કારણે તમામ રસ્તાઓમાં નદી જેવા દ્રશ્યો હાલ જોવા મળી રહ્યા છે। બીજી તરફ આપ દ્રશ્યમાં જોઈ શકો છો, રાવલ ગામે આવેલી જે હોસ્પિટલ છે તે હોસ્પિટલના ગ્રાઉન્ડ સુધી પણ હાલ પાણી ભરાઈ ચૂક્યા છે। આપ સીધા જ દ્રશ્યો જોઈ શકો છો, હોસ્પિટલના જે પાર્કિંગ વિસ્તાર છે તે પાર્કિંગ વિસ્તારમાં પણ હાલ પાણી જોવા મળી રહ્યા છે। 1 કલાકમાં ધોધમાર વરસાદના કારણે રાવલ ગામના તમામ રસ્તાઓમાં ગોઠણસમા પાણી વહેતા થયા છે। મુકુંદ મોકરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, દેવભૂમિ દ્વારકા। ભાટિયા ગામે મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી। ભાટિયા ગેટથી બહાર ભોગાત રોડ પર પાણી ભરાયા। ભાટિયા ભોગાત તરફ જતા માર્ગ પર પાણી ફરી વળ્યા। ભાટિયામાં ખાબકેલા ધોધમાર વરસાદથી ચારે તરફ પાણી જ પાણી નજરે પડ્યા। અમરેલી અને ઉપરવાસમાં વરસાદી વાતાવરણ। વરસાદથી ઠેબી નદીમાં ધસમસતા પાણીનો પ્રવાહ આવ્યો। ઠેબી નદીમાં નવા નીરની આવક થઈ છે। આસપાસના વિસ્તારના ગામડાઓને પણ સતર્ક કરવામાં આવ્યા છે। અમરેલીના કુકાવાવના લુણીધાર ગામની નદીમાં ઘોડાપુરની સ્થિતિ। દેવગામની નદીમાં ઘોડાપુર આવ્યા। વડિયા કુકાવાવ પંથકમાં મેઘતાંડવથી નદી નાળા બે કાંઠે વહેતા થયા। મેઘાપીપળિયા ગામની નદીમાં પૂર આવ્યું। સમગ્ર પંથકમાં મેઘો ઓળગોળ થતા રોડ રસ્તાઓમાં વરસાદી પાણી વહેતા થયા। બનાસકાંઠાના ભાભરમાં ધોધમાર વરસાદ વરસ્યો। ભાભરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા। લાઠી બજાર સહિતના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા। ચાલુ વરસાદને લઈ શાળા સમયે વરસાદ આવતા વિદ્યાર્થીઓને મુશ્કેલી પડી। પાણી નિકાલ માટે પાલિકાની ટીમ કામે લાગી। રાજકોટ ધોરાજી ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી વાતાવરણ। તોરણિયા, નાની પરબડી, મોટી પરબડી સહિતના ગામોમાં ભારે વરસાદને લઈને નાની પરબડી ખાતે ફૂલઝર નદીમાં પૂર આવ્યું। નદીમાં પૂર આવતા જ નાની પરબડીથી ચોકી જવાનો રસ્તો બંધ થયો। ભારે વરસાદને કારણે નાની પરબડીથી ચોકી જવાનો રસ્તો બંધ થતા વાહન ચાલકો પરેશાન થયા। રાજ્યભરમાં વરસાદ થયો, જેને લઈને ખેડૂતોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે। સારા વરસાદના પગલે ખેડૂતો વાવેતર શરૂ કરી ચૂક્યા છે। ત્યારે ડાંગર પકવતા ખેડૂતોએ પણ વાવેતર શરૂ કરી દીધું છે। અમદાવાદ જિલ્લાના ખેડૂતો વાવેતરનો આરંભ કરી ચૂક્યા છે। આમ તો અમદાવાદ જિલ્લાના ખેડૂતો ચોમાસામાં ડાંગરનો અને શિયાળામાં ઘઉંનું વાવેતર કરતા હોય છે। વરસાદની શરૂઆત થતાં અમદાવાદ જિલ્લાના સાણંદ, વિરમગામ, ધોળકા, દસક્રોઈ ના ખેડૂતોએ વરસાદ બાદ ડાંગરની ખેતી શરૂ કરી દીધી છે। અમદાવાદ જિલ્લાના 90% ખેડૂતો ડાંગરની ખેતી કરે છે, જેમાંથી પ્રથમ વરસાદ થતાં ખેડૂતો વાવેતરની તૈયારી કરી છે। હવે વરસાદના બીજા રાઉન્ડમાં સારો વરસાદ થાય તેની આશા સેવી રહ્યા છે।
અમદાવાદમાં વરસાદ થયો છે અને વરસાદના પગલે હવે ખેડૂતો ખેતી તરફ વળ્યા છે. અમદાવાદ જિલ્લાના ખેડૂતો જે છે તેમની સાથે વાત કરીશું કે તેઓએ વાવણીની શરૂઆત કરી છે કે કેમ, વાવણી લાયક વરસાદ તેમના મતે થયો છે કે કેમ, તમામ પ્રકારની વાતો જે છે તે ખેડૂતો સાથે કરીશું. ખેડૂતો પણ આપણી સાથે તેમની સાથે વાત કરીશું. વરસાદ થયો છે, વાવણી લાયક વરસાદ થયો છે, નથી થયો ને આ વિસ્તારમાં મુખ્યત્વે કઈ કઈ ખેતી થાય છે? આપણે અમદાવાદ જિલ્લાના જે તાલુકા ગણીએ વિરંગામ, સાણંદ અને બાવળા લગભગ 90% ડાંગર આધારિત જ છે. વરસાદ થયો ખરો, પણ જે વાવણી લાયક જે જોઈએ વરસાદ આપણે એ પ્રમાણમાં થયો નથી. બાકી ઓલ ઓવર ગુજરાતમાં જે વરસાદ થયો એના પ્રમાણમાં આપણે અમદાવાદ ગ્રામ્યમાં ઓછો વરસાદ છે. ચોક્કસથી તો મુખ્યત્વે ડાંગરની ખેતી આ વિસ્તારમાં થાય છે. શું કહેશો, કેવી રીતે ખેતીની તૈયારી કરી દીધી છે? ક્યાંક વાવેતર પણ શરૂ થઈ ચૂક્યું છે. કોણ કોણ વાવેતર કરી રહ્યું છે અને આમાં કેટલા વરસાદની જરૂર હોય છે અને શું સ્થિતિ છે અત્યારે હાલ? વરસાદ થયો છે ખરો, પણ થોડો ઓછો થયો અને જે સિંચાઈના સાધનો છે એ લોકોએ ઘણી જગ્યાએ ચાલુ કરી દીધેલું, પણ હવે છે ને વરસાદની રાહ લોકો જોવે અને એ પ્રમાણે વરસાદ થશે એટલે ડાંગરનું ને બધું કામકાજ ચાલુ થઈ જશે, હકીકત છે. અને સિંચાઈનું પાણી આવે તો વધારે એમ કે વહેલાસર એ કામ થઈ શકે એમ છે. આ પંથકમાં કેટલા ખેડૂતો ડાંગરની ખેતી સાથે સંકળાયેલા છે? કયા કયા વિસ્તારની અંદર ડાંગરની ખેતી થાય છે? કેટલા પ્રમાણની અંદર થતી હશે? એટલે બાવળા, ધોળકા, સાણંદની અંદર લગભગ 80-90% લોકો છે ને ફક્ત ડાંગરનું કામ વાવેતર કરે અને શિયાળામાં ઘઉંનું વાવેતર કરે. એટલે અત્યારે બધા જે પિયતના સાધનોવાળા છે એમને તો ડાંગરનું લગભગ ધીરે ધીરે ચાલુ કરી દીધું રોપણ, પણ વરસાદ આવે એટલે બધા ચાલુ થઈ જશે. રોકાઈશું એક નાનકડા વિરામ માટે. જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.